સાઉન્ડ ટેક 7 એક્શન. તો મિત્રો હવે અમે આવી જઈએ છીએ વાડીએ કેમ આવે એ તમને હું જણાવી દઉં. અમારા ગુણવંતભાઈ બારિયાનો બર્થડે છે એટલે અમે આવ્યા છીએ. અમને પાર્ટી આપે છે આખા રીંગણા આ ખાવાના છે એટલે અમારા ગુણવંતભાઈ નો બર્થડે છે. તમે બધા વિશ કરી દેજો. એના શુભ અવસરમાં બર્થડે માં એને આટો ગિફ્ટ લાવ્યો હતો. મેહુલભાઈ નો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ બારિયા એની થેન્ક યુ. બાકી બધા ખાવા જાય. હવે ખોલીને બતાવશે શું લેવા છે. ચેક ત્યાંથી વાડીએ મેહુલભાઈ ગિફ્ટ આપી. હવે આપણે અંદર જોઈએ શું નીકળે. હા એની હે પબજી ચાલુ કરી. ઓહો આ તો શું છે? ચાંદીનો સેન. ઓહો તમારો આભાર મેહુલભાઈ ચાંદીનો સેન આપવા બદલ. થેન્ક યુ હા જોઈ લ્યો બધાય ઓરિજિનલ ચાંદીનો જ છે. હા ઓરિજિનલ છે કઈ કલર જાય પૈસા પાસા. કેન્ડલ છે કઈ વિચાર થાય છે મળાંગાનું વિચારી ક્યાં કરવો છે. મિતુલભાઈ બારિયા સિરાગો બાપુના બર્થડે માં મહેમાન પધાર્યા આપણે. આ બેડિયાથી બેડિયાથી હસ્તી છે. બેડિયાને સાધુ સંતો છે આપડા. સાધુ સંતો આપણા બર્થડે ના અવસરમાં પધાર્યા. ખૂબ ખૂબ આભાર. યશપાલભાઈ રીંગણા ઠલવે છે. આ વરાના રીંગણા છે આખા નો આખા રીંગણા નું કરવાનું છે. કાંટા વાળું કહેવાય. આ રીંગણા સ્પેશિયલ ગોરખીના ગોળકીના પ્રખ્યાત પ્રખ્યાત છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં મળે ગોરખીના. સ્પેશિયલ ઉના ધક્કો ખાધો રીંગણા હાટું લેવા સ્પેશિયલ જો ઉના. તમે આમાં નીરખીને ઢોકળામાં જોવો ને ક્યાંય મળ્યા તો નહીં. આમાં તમને ખબર પડે કાંટા આવે. હા બધા બકાલું સુધારે છે. મહેમાન ને ચોટાડ્યા બાપુ ને. આવતા વેત વધાવ્યા છે સવાણું માં. હા ન્યુ મસાલો લાવ્યા. ન્યુ મસાલો લાવ્યા. કેવો છે? હા મોળું કઈ વાપરવાનું થતું જ નથી. ગોરકી નું રીંગણું ખાવું એટલે કટવું જ ન જોઈએ. બર્થડે છે થોડી કઈ મોળી હા વાત છે. ઉડે તો જ આ. હાલો મિત્રો તો આનું આ મોડલ તો તમે જોયેલું જ હે. આપણા ગીરની હસ્તી ટીણા દાદા ગબ્બરના દુશ્મન. હાલો હવે અમે રીંગણાની ચારી કરી દે. તાપનો ધોવાળો કાઢ્યો છે. અને આ ગબ્બર તો રીંગણામાં મેકાણો. આપી નાખું ઈના તારું આવ્યું. એ આયા થોડુંક તાપેલી ટાઈટ નો માહોલ બહુ વધારે છે. વાડીમાં બહુ ટાઈટ વાય છે તો ખબર જ હોય બધાને અત્યારે સમય આવે ઠંડી. પોપિયા બોપિયા છે ખાવા એ લઈ જાજો. હાલો મિત્રો તો આપણું બધું ચાર થઈ ગયું છે. રીંગણા મેરશા તમારે કાળિયાભાઈ ડુંગળી બધો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તાપે થઈ ગયો છે. લાકડા બળી જશે. અડધા બાળ નાખી તાર ચાક બની જાય. એટલે કારીગર તો ગુણો જ છે. એ તો મગજમાં નથી. તારા હાથનું એવું હેલા કારખાને ડબરો સાટી જાય. બનાવે ભાઈ બર્થડે બોય પોતે. હા બર્થડે બોય પોતે. હાલો મિત્રો તો આપણે હવે રીંગણા બનાવી છે. ટીણા દાદા સૈનિક. આમાં ટીણા દાદા છે મારી. શરૂઆત કરી દઈ. હળવળું નાખો નકર ફરફોડા પડી જાય અમારે. તેલ આવી ગયો એટલે ભાઈ તળો થાય છે. પેલા અમારે શેકવા પડે. આ સિસ્ટમ અમારી અલગ છે. બધાની અલગ અલગ છે. હા રીંગણા ઠોકી દીધા છે. હવે હલાવી ટીણા દાદા સમજો આપ લઈ લો તમે. હલાવે રાખો તો. ટીણા દાદા પણ એટલી ટાઈટ જ નથી હલાવાય એવી. અમારે આવી રીતનું બનાવવાનું આવે. પેલા આને છે ને તેલમાં ફૂલ તળી નાખવાના. રીંગણું સડી સારું જાય. પછી આને પાછા કાઢીને પછી બીજો મરી મસાલો આવે આની અંદર. હા પછી આમાં રીંગણામાં ભરવાના રીંગણા. એમ ભેગું બધું કરી દેવાનું છે. બદામી આ ઘી દેશી ઘી હો ઓલા ઘી નથી ભાઈ. આ ઓલી લહણ નું કઈક આવે ને મસાલો લહણ ની ગ્રેવી હા એ નાખી દે એમાંથી નાખી ગયો. સ્પેશિયલ ગુણાભાઈ મેળવે બનાવે છે. તો કઈ ઘટે નહીં એવું જામ્યું છે. પણ આ રીંગણાનો નજારો તમે જો. પેલા જોયા છે ને અત્યારે જો. હજી આજે આમાં ઘણો મસાલો બાકી છે. આવો અમારે એવા મોંઘેરા મહેમાન આવી જાય. ચિંતનભાઈ સાખડ આવી ગયા આપણે. રીંગણાનું તો તમે સાઈ લે. તમે આવ્યા એમાં ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માં મોગલ માં. જય મોગલ. એમ કેમ લાગે રીંગ તમે ઓરો બનાવવાના ચાર રીંગણા? આ જો સામે રીંગણું બને તો ઉડે તો જ બકે.
હવે રીંગણાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, હવે જયમાં છે. વાવ અમારે ચિંતનભાઈ તાપણી કરવા બેસી ગયા છે. કઢી બનાવી, કઢી કઢી ખાવી તો આવો. અહીંયા આખા ટમેટાનું શાક અહીંયા તો ટમેટા લેવા મીના છે બાપુ, ભૂખા ચા છે. યોગેશભાઈ તમે કઈ કેવો? હા. આ બધા ટીણા દાદા ના બધી ગેંગ છે, આ ટીણા દાદા ની ગેંગ, યુટ્યુબ ફેમિલી વાળા બધા. વખાણ કરજો ને, બધા જઈને મારી આ તલફળે જોઈ લ્યો નજારો. બાપુ સાક્ષી છે. આ અમારા સરદાર ગબ્બરસિંહ. તો રેડી ન હોય તો મીઠા મોળ હોય છે. હાલો તે અમારે રસોઈયો બદલી ગયો છે. લીંબુ મિતુલભાઈ નાખે છે. નથી, આ અમૃત છે. અમૃત છે ભાઈ, અમૃત નાખે છે. એની કાઈ નહીં લેવા મળે લીંબુ જો ત્યાં પાર્ટીમાં. એ હાલો ભાઈ, મિતુલભાઈ અમૃત નાખે છે આમાં. આને અમૃત કહેવામાં આવે અને છે. અમૃત આ અમાર ગીર જંગલમાં જ મળે. ને રસોઈયો ફરી ગયો છે. ગુણવંતભાઈ બધી એની સામગ્રી નાખીને ચિરાગભાઈ ના હવાલે આપી દીધું છે. સમસો ગબ્બર ને ઉભો કરી નાખ, એને પેંડા ઓલા કરી નાખ ખાતા. આ પેંડા થોડા છે. હાલો ફાઇનલી શાક સડી ગયું છે. હવે ધાણા ઉપર વેરી દઈ. નથી, અને શું કે મિતુલભાઈ? રસકો. રસકો. એના દાદા અમારે ધાણા નાખી ગયા છે. રસકો અમૃત પેલા નાખ્યું હતું. આ થઈ ગયો તૈયાર. થાળી છે એટલે કે કઢી હા તારે શાક જામવાનું છે કે ઘટે નહીં એવું બન્યું પણ. હાલે ને કામ ખાઈ. હાલો મિત્રો, તો આપણું આથણું તૈયાર થઈ ગયું છે. લીંબુ રસકો નાખીને બધું. રસકો સ્પેશિયલ છે. તમારે ધાણા જીરું આમાં થોડુંક મરચું ઘટે છે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके ડુંગળી ખાવા એની લાઈટ કેમ નથી થતી? લાઈટ હાલો મિત્રો, આપણે ભાણા પીરી રહ્યા છે ભાઈ. જસપાલસિંહ આતણામાં કઈ ઘટવું જ નથી. બાપુને કાસરી ડુંગળી સાય બધું ખવડાવવાનું છે બાપુને. આપણે આપણું કરી લીધું ભાઈ. ડુંગળી ને કાસલી ને બધું આવી ગયું. એટલે સાલ્યા વધારે લેતા હોય તો સારું હોત. તારી પાસે ડુંગળી ની ઓલી ડુંગળી હટી ઠલી નાખો ને. હાલો તો આપણે મિત્રો ખાવા બેસી ગયા છે. મજા આવ્યો ખાવાની. આખા રીંગણા ખાવા તો અમને ઠંડી ઋતુમાં જ ખાવાના. ગોરખી ના રીંગણા હો પણ અડજીતા સુંદો થાય. હેપી બર્થડે. હેપી બર્થડે. વાહ, માછે બોલ્યો કે હલો ભાઈ ગીત ગાવે બા તો. હેપી બર્થડે. હાલો મિત્રો, હવે અમે જમી લીધું છે. જમીન હવે બે જા તાપવા, કારણ કે ફૂલ ટાઈટ હોય. ખાધા પછી તો ટાઈટ વાય જ છે, એ તો ખબર જ છે. તમે યોગેશભાઈ કઈ કહો? શાક કેવું મહેમાનને પૂછો એનું શું કેવું છે એમ. તમને કેવું મહેમાન શાક લાગ્યું? ગોરખી ના રીંગણા કાંઈ ઘટે નહીં. તમને આશીષ બાપુ? તીખું તીખું બરોબર છે. હા, તીખું પણ મીઠું કેવું હતું? મજા કેવી આવી તીખું લાગ્યું પણ મજા કેવી આવી. બધાય થોડું થોડું બનાવ્યું એટલે હવા સારો આવ્યો. ખાતા ખાતા દેવું લાગ્યું. ખાતા થા કે બધા રોવે છે. આ તો રીંગણા ખાઈ ગયો. હા ગબ્બર 10 રીંગણા ખાઈ ગયો. તીખું લાગ્યું. ત્યારે તો ડાકુ બની ગયો ને રીંગણા ખાઈ ત્યારે. સારું તો કે પાછું. તને કેવું લાગ્યું? આપણને તો બહુ સુપર લાગ્યું. મારે ઊભું ખાવું પડ્યું. ઘડીક બેઠા બેઠા ખવાણું નહીં. જસપાલ માવો બનાવી નાખો. તાપીને પછી હવે ટૂંક સમયમાં ઘર ભેગા થાવું એટલે હું સવારમાં સીધા ભગાઈ હાલો તો આવજો મિત્રો. અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. શૂટિંગમાં હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ મોતીસર ગામમાં. ગામની અંદર મહેમાનને વળાઈ નહીં. અને કુતરા આમ બધી શેરીઓમાંથી જોવે છે. આ કોણ ઊભું છે? ઊભું છે. બાપુને મહેમાનોને હાય હેલો કરી દઈ. કાલ સવારે મેળા આવે કારખાને ઢોકળવા. ઈરાજ ગવાના છે. ગવાના ઈરાજ છે. હીરા વાળા સબસ્ક્રાઇબ ને લાઈક કરો તો ઓલી ચેનલ ઉપડી જાય તો પૈસા આવતા થઈ જાય. તો કઈક નવીન માં કરી. બાકી હીરામાં જિંદગી કાઢવાની છે. એવું છે. હાલો લાઈક કરો, શેર કરો, હાલો બાય, જય સબસ્ક્રાઇબ. માતાજી. માતાજી.